જય અંબે ફ્રેન્ડ્સ, આજે આપણે લેક્ચર નંબર 3માં ગુજરાત યુનિવર્સિટી FY એપ્રિલ 2011માં પૂછાયેલો સમ કરીશું. ધ્યાનથી શીખવા વિનંતી. તો સમ સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. ચલો, સૌથી પહેલાં અહીંયા તમને બેલેન્સ શીટ આપી છે, બરાબર છે, અને પાછળ તમને 8 એડજસ્ટમેન્ટ્સ આપ્યા છે, બરાબર છે. તો આપણે એક એક વાંચતા જઈશું અને એ પ્રમાણે કામ કરતા જઈશું. તો જો પહેલા પોઈન્ટમાં કહ્યું છે એસેટ્સ આર ટુ બી રીવેલ્યુડ એઝ અંડર. તો પ્લાન્ટ ની ન્યૂ વેલ્યુ છે 1,18,000, બરાબર છે. હવે પ્લાન્ટ તમને બેલેન્સ શીટમાં આપે છે 1,92,000, તો ડિક્રીઝ થાય છે. ટૂલ્સ એન્ડ ડાઇસ એની નવી વેલ્યુ છે 30,000. હવે તમને ટૂલ્સ એન્ડ ડાઇસ આપ્યા છે 54,600 અને એની વેલ્યુ ડિક્રીઝ થાય છે. એ જ રીતે સ્ટોક અને ડેટરની વેલ્યુ પણ ડિક્રીઝ થાય છે મિત્રો. તો મેં તમને સમજાવેલું કે જ્યારે અસેટ્સ ડિક્રીઝ થાય તો એ ક્રેડિટ થશે. એસેટનું ઓરિજિનલ બેલેન્સ હોય ડેબિટ, એસેટનું ઓરિજિનલ બેલેન્સ હોય ડેબિટ, અને ડિક્રીઝ થાય તો એ ક્રેડિટ થશે. તો અહીંયા પ્લાન્ટ ક્રેડિટ થશે, ટૂલ્સ એન્ડ ડાઇસ ક્રેડિટ થશે, સ્ટોક ક્રેડિટ થશે, ડેટર્સનું અકાઉન્ટ ક્રેડિટ થશે, કેમ કે એની વેલ્યુ ડિક્રીઝ થાય છે, બરાબર. તો કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ ડેબિટ થશે, બરાબર. તો જનરલ એન્ટ્રી થશે પહેલી કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ to plant account, to tools and dice account, to stock account અને to debtors account. જો મિત્રો પ્લાન્ટ, ટૂલ્સ એન્ડ ડાઇસ, સ્ટોક અને ડેટર્સ એ આપણી અસેટ છે. અસેટનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય પણ એમની વેલ્યુ ડિક્રીઝ થાય છે. તો જ્યારે બી એસેટ ડિક્રીઝ થાય તો એસેટનું અકાઉન્ટ ક્રેડિટ થાય, તો કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ ડેબિટ થાય. હવે આપણે પ્લાન્ટ એની બુક વેલ્યુ હતી, બેલેન્સ શીટમાં એની જે વેલ્યુ હતી એ હતી 1,92,000 રૂપીસ, બરાબર છે, 1,92,000 રૂપીસ, અને એની ન્યૂ વેલ્યુ આપી છે 1,18,000 રૂપીસ. પછી આપણે ડિફરન્સ કાઢી લઈએ છીએ કેલ્સીમાં. એ જ રીતે ટૂલ્સ એન્ડ ડાઇસની બુક વેલ્યુ છે 54,600 અને એની ન્યૂ વેલ્યુ આપી છે 30,000 રૂપીસ, બરાબર. સ્ટોક, તો સ્ટોકની બુક વેલ્યુ છે 85,000 રૂપીસ. બેલેન્સ શીટમાં જે વેલ્યુ આપી એને બુક વેલ્યુ કહેવાય, બરાબર છે. અને એની ન્યૂ વેલ્યુ છે 60,000 રૂપીસ, બરાબર. એ જ રીતે ડેટર, તો તમને બેલેન્સ શીટમાં ડેટર્સ આપ્યા છે 1,06,800 રૂપીસ અને એની વેલ્યુ નવી આપી છે 97,400 રૂપીસ. ઓકે, તો હવે આપણે ડિફરન્સ કાઢીશું. તો જો 1,92,000 લેસ 1,18,000 તો 74,000. પછી 54,600 લેસ 30,000 તો 24,600. પછી અહીંયા 25,000 અને ડેટર્સમાં 1,06,800 માઇનસ 97,400 તો 9,400. તો અસેટની વેલ્યુ ડિક્રીઝ થઈ, બરાબર. જ્યારે બી એસેટ ડિક્રીઝ થાય તો એસેટનું અકાઉન્ટ ક્રેડિટ થાય, તો કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ ડેબિટ થાય. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે ટોટલી કર્યું 74,000 પ્લસ 24,600 પ્લસ 25,000 પ્લસ 9,400. તો અહીંયા ટોટલ આવશે 1,33,000. આટલું તમારા મગજમાં ઉતરી ગયું છે મિત્રો. હવે આગળ જઈએ. એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ ઇઝ ટુ બી રિટર્ન ઓફ. મિત્રો આ તો કયું હોય કે ના કયું હોય, ઓલ ફિક્ટિટિયસ અસેટ્સ, ઓલ ઇન્ટેન્જિબલ અસેટ્સ એ રાઇટ ઓફ કરી જ દેવાની હોય, કયું હોય કે ના કયું હોય. અહીંયા કયું છે, ના કયું તો પણ આ કરવું જ પડે. તો જો મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ એ ફિક્ટિટિયસ અસેટ છે, બરાબર છે, બરાબર, અને એનું અકાઉન્ટ રાઇટ ઓફ કરવાનું છે. તો જો મિત્રો, એસેટનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય, ડેબિટ હોય. હવે રાઇટ ઓફ કરીશું એટલે ડિક્રીઝ થશે, તો અસેટનું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું છે. એટલે કે
એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થશે તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થશે? ડેબિટ થશે. તો એની જનરલ એન્ટ્રી થશે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ. ફરીથી એકવાર કહું છું, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ એ ફિક્ટિટિયસ અસેટ છે, બરાબર, એનું ડેબિટ બેલેન્સ હોય, બરાબર છે, પણ એ રાઇટ ઓફ કરવાનું તો એને ક્રેડિટ કર્યું, બરાબર છે, તો કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ શું થશે? ડેબિટ. એટલે જનરેટિવ બની કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ. હવે એની અમાઉન્ટ છે એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સની 2,32,000 રૂપીસ. બહુ શાંતિથી જવાનું, ધીમે ધીમે. 2,32,000 રૂપીસ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે નંબર 3, freehold property having a book value of ₹12,000 is taken over by debenture holders at an agreed value of ₹28,000 in part payment of their principal. બરાબર. તો અહીંયા ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કોણ લઈ જાય છે? ડિબેન્ચર હોલ્ડર્સ લઈ જાય છે. ડિબેન્ચર હોલ્ડર્સ જોડે શું હોય? ડિબેન્ચર હોય, બરાબર છે. તો આપણે એનું પાછળ વર્કિંગ કરીશું અને પછી આગળ જઈશું. તો જો મિત્રો શાંતિથી, તો સૌથી પહેલા પોઈન્ટ નંબર 3 અને એમાં એ, બરાબર. તો અહીંયા ડિબેન્ચરની વાત થાય છે અને બીજી ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની વાત થાય છે. ઓકે, ડિબેન્ચરની વાત થાય છે અને ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની વાત થાય છે. તો જો અને ડિબેન્ચરમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એટલે ચેક કરી લેવાનું કેટલા પર્સન્ટના ડિબેન્ચર હતા. તો 12% ડિબેન્ચર છે. કેટલા પર્સન્ટ? 12% ડિબેન્ચર્સ, બરાબર. તો જુઓ મિત્રો, હવે ડિબેન્ચર હોલ્ડર્સ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી લઈ જાય છે, બરાબર છે. તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની બુક વેલ્યુ કેટલી છે એ ચેક કરી લો. તો તમે જુઓ અહીંયા કહ્યું છે કે ભાઈ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી હેવિંગ અ બુક વેલ્યુ ઓફ 12,000. તો 12,000 રૂપીસની ફ્રીહોલ્ડ પ્રોપર્ટી છે, બરાબર છે. તો અહીંયા લખીશું ફ્રીહોલ્ડ પ્રોપર્ટી 12,000 ની છે, બરાબર છે. અને કોણ લઈ જાય? ડિબેન્ચર હોલ્ડર્સ લઈ જાય. કેટલામાં લઈ જાય છે? તો 28,000 રૂપીસમાં લઈ જાય છે. તો અહીંયા લખીશું 28,000. 12,000 ની ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કોણ લઈ જાય છે? ડિબેન્ચર હોલ્ડર્સ. ડિબેન્ચર હોલ્ડર્સ જોડે શું હોય? ડિબેન્ચર્સ, બરાબર. એટલે ડિબેન્ચરના બદલામાં લઈ જાય છે અને એ કેટલામાં લઈ જાય? 28,000 રૂપીસમાં. હવે મિત્રો, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ડેબિટ, બરાબર. અને ડિબેન્ચર એ લાયબિલિટી, એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ક્રેડિટ. એ લખી દઈએ છીએ આપણે ઉપર, બરાબર છે. હવે અહીંયા જો મિત્રો, એક બાજુ તમારી લાયબિલિટી ડિક્રીઝ થાય છે અને એક બાજુ તમારી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ડિક્રીઝ થાય, એટલે કે એસેટ ડિક્રીઝ થાય છે. ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ગઈ કોની જોડે ગઈ? ડિબેન્ચર હોલ્ડર જોડે. એટલે તમારી ડિબેન્ચર નામની લાયબિલિટી ઓછી થઈ, ડિક્રીઝ થઈ. તો અહીંયા હું લખીશ ડિક્રીઝ. તો ડિબેન્ચર નામની લાયબિલિટી ડિક્રીઝ થઈ, પણ સામે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી પણ બિઝનેસમાંથી ગઈ, બરાબર. એટલે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી પણ ડિક્રીઝ થઈ. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. ફરીથી એકવાર સમજાવું છું. 12% ડિબેન્ચર્સ એ લાયબિલિટી છે, એનું ક્રેડિટ બેલેન્સ હોય. ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ હોય. ઓરિજિનલ બેલેન્સની વાત કરું છું. 12,000 ની ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કોણ લઈ ગયું? ડિબેન્ચર હોલ્ડર્સ. કોના બદલામાં? ડિબેન્ચરના બદલામાં, બરાબર છે. એની જો ડિબેન્ચર હતા એના બદલામાં એ લોકો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી લઈ ગયા, એટલે તમારી ડિબેન્ચરની લાયબિલિટી 28,000 રૂપીસની ડિક્રીઝ થઈ. સામે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી 12,000 રૂપીસ ડિક્રીઝ થઈ. હવે આપણે જોઈશું કે ભાઈ ડિબેન્ચર એ શું છે? તો લાયબિલિટી છે, અને લાયબિલિટી ડિક્રીઝ થાય તો શું થશે? ડેબિટ. તો એ લખી દઈશું લાયબિલિટી ડિક્રીઝ થઈ માટે ડેબિટ. અને એક બાજુ એસેટ, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, એ ડિક્રીઝ થઈ. તો અસેટનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય, પણ એ ડિક્રીઝ થાય તો શું થાય? ક્રેડિટ. તો એ લખી દઈશું ક્રેડિટ, બરાબર. હવે જનરલ એન્ટ્રી બની ગઈ. 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ 28,000 ટુ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ક્રેડિટ 12,000. અને જે ડિફરન્સ આવશે એ શેમાં લખાશે? કેપિટલ રિડક્શનમાં. શેમાં લખાશે? કેપિટલ રિડક્શન. તો જો જનરલ એન્ટ્રી બની 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ 28,000, બરાબર. ડિબેન્ચરની લાયબિલિટી ડિક્રીઝ થઈ એટલે ડેબિટ થયા. ટુ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ $12,000. તમારી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ડિક્રીઝ થઈ 12,000 રૂપીસ,
બરાબર, એટલે એ ક્રેડિટ થશે અને ડિફરન્સ આવ્યો એ કેપિટલ રિડક્શનમાં જશે. તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 16,000. બરાબર, આ તમને કેપિટલ રિડક્શનમાં 16,000 રૂપીઝ જશે ડિફરન્સ બંનેનો. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે એમાં બીજો એક પોઈન્ટ આપ્યો છે, બરાબર, એ વાંચીએ છીએ ધ્યાનથી. હવે આવું કહ્યું છે, ધ રિમેનિંગ પ્રોપર્ટી ઇઝ વેલ્યુડ એટ ₹80,000. હવે બાકીની જે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી છે એની વેલ્યુ તમારે 80,000 ગણવાની છે. તો જો આની અંદર જ છે પોઈન્ટ, તો એને આપણે બી આપીશું, 3B, પોઈન્ટ નંબર 3 અને એમાં બી. બરાબર, હવે તમારી જોડે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી બેલેન્સ શીટમાં કેટલી આપી હતી એ જોઈ લેવાનું છે. તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી હતી 68,000 રૂપીઝ. જો બેલેન્સ શીટમાં હતી 68,000 રૂપીઝ તમારી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. બરાબર છે, તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એઝ પર બેલેન્સ શીટ તો એ હતી 68,000 રૂપીઝ. બેલેન્સ શીટમાં તમારી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી 68,000 રૂપીઝ હતી. એમાંથી તમે ડિબેન્ચર હોલ્ડર્સને કેટલી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી આપી દીધી? 12,000. તો ગિવન ટુ ડિબેન્ચર હોલ્ડર્સ કેટલાની આપી? 12,000ની. તો તમારી જોડે જે રિમેનિંગ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી રહી એ છે 68,000 માઇનસ 12,000. તો 56,000ની ફ્રીહોલ્ડ પ્રોપર્ટી છે ઓન હેન્ડ. બરાબર, રિમેનિંગ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી આટલી બાકી છે તમારી જોડે. અને હવે તમને બુકમાં કહ્યું છે કે ભાઈ જે રિમેનિંગ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી છે એની વેલ્યુ 80,000 ગણવાની છે. તો તમે જોઈ શકો છો કે 56,000ની ફ્રીહોલ્ડ પ્રોપર્ટી વધી છે અને એની આ જે વેલ્યુ ન્યૂ વેલ્યુ આપી છે 80,000. તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ. તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એ એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય. બરાબર છે, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય. બરાબર છે, અને એ ઇન્ક્રીઝ થઈ. શું થઈ? ઇન્ક્રીઝ. કેટલી ઇન્ક્રીઝ થઈ? તો જોઈએ, એની નવી પ્રાઇસ આપી છે, ન્યૂ પ્રાઇસ આપી છે 80,000. બરાબર છે, અને અહીંયા રિમેનિંગ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કેટલી હતી? 56,000. તો ડિફરન્સ છે 80,000 લેસ 56,000, તો 24,000 રૂપીઝ. 24,000 રૂપીઝ આટલી અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ. બરાબર છે, તો જો મિત્રો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય. બરાબર છે, રિમેનિંગ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી હતી 56,000 અને એની ન્યૂ વેલ્યુ આપી છે 80,000. તો 80,000 માઇનસ 56,000 એટલે 24,000 રૂપીઝથી ઇન્ક્રીઝ થઈ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. બરાબર, હવે જુઓ, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એ એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય અને એ ઇન્ક્રીઝ થાય તો શું થશે? ડેબિટ થશે. શું થશે? ડેબિટ. તો અહીંયા ફ્રીહોલ્ડ પ્રોપર્ટીનું અકાઉન્ટ ડેબિટ થશે 24,000 રૂપીઝથી. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. શું થશે? ક્રેડિટ. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. તો એની જનરલ એન્ટ્રી બની ગઈ, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. તો અહીં લખીશું જનરલ એન્ટ્રી, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. આ પોઈન્ટ તમારે દરેક વખતે પૂછાશે જ. અને અહીંયા આવશે 24,000 રૂપીઝ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. બરાબર, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય. બરાબર છે, એ ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે, ડિબેન્ચર હોલ્ડર્સને 12,000ની ફ્રીહોલ્ડ પ્રોપર્ટી આપ્યા પછી આપણી જોડે જે રિમેનિંગ ફ્રીહોલ્ડ પ્રોપર્ટી હતી 56,000 હતી અને એની વેલ્યુ 80,000 ગણવાની હતી. તો 80,000 માઇનસ 56,000, તો 24,000 ઇન્ક્રીઝ થઈ. અને જ્યારે બી પ્રોપર્ટી એટલે કે એસેટ ઇન્ક્રીઝ થાય તો એ ડેબિટ થાય. એટલે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે આગળ નંબર 4, ધ ઇન્વેસ્ટમેન્ટ્સ આર વેલ્યુડ at ₹44,000 and are taken over by secured loan creditors. ₹4,000 is refunded to the company. હવે તમે આ ગોળ ગોળ ગૂંચળું થઈ જશે મિત્રો. એટલે આપણે એના બે પાર્ટમાં વેચી દઈએ છીએ આ પોઈન્ટને. તો જો સૌથી પહેલા એને એવું કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટ્સ આર વેલ્યુડ at ₹44,000.
તો આપણે ઇન્વેસ્ટમેન્ટનું રિવેલ્યુશન કરીએ, બરાબર છે. તો જો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ 4A આપીએ આપણે, તો ઇન્વેસ્ટમેન્ટ્સ પેલા આટલો જ કટ વાંચીશું. ઇન્વેસ્ટમેન્ટ્સ આર વેલ્યુડ એટ ₹44,000. તો ઇન્વેસ્ટમેન્ટ એ શું છે? તો એ આપણી એસેટ છે. એનું કયું બેલેન્સ હોય? ડેબિટ. તો એ લખી દઈશું ડેબિટ, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય કારણ કે આપણી એસેટ છે, બરાબર. હવે તમે જો ઇન્વેસ્ટમેન્ટ કેટલાના છે, તો ₹30,000 ના ઇન્વેસ્ટમેન્ટ છે અને એની વેલ્યુ કેટલી ગણવાની છે? 44,000. તો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ, વધી, બરાબર છે. તો અહીંયા લખીશું ઇન્ક્રીઝ. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ. હવે જો કેટલી ઇન્ક્રીઝ થઈ, તો તમને બુક વેલ્યુ આપી દીધી ₹30,000 અને અત્યારે એની વેલ્યુ જોવા જઈએ તો 44,000 છે એવું કહ્યું છે. તો ₹14,000 ઇન્ક્રીઝ થઈ. તો 44 માઇનસ 30,000 એટલે આન્સર મળશે ₹14,000. તો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ₹14,000 ઇન્ક્રીઝ થઈ. હવે મેં તમને શીખવાડ્યું છે કે જ્યારે બી એસેટ્સ ઇન્ક્રીઝ થાય તો એ ડેબિટ થાય. તો ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ₹14,000 થી ડેબિટ થશે, તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. તો પહેલા આપણે એ જનરલી લખી નાખીશું. તો અહીંયા જુઓ 4A, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ઇન્વેસ્ટમેન્ટ્સ અકાઉન્ટ ડેબિટ ₹14,000 અને 2 કેપિટલ રિડક્શન અકાઉન્ટ ₹14,000. ચલો, તો હવે ફરીથી એકવાર બોલી જાઉં છું. ઇન્વેસ્ટમેન્ટ આપણી એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય અને ઇન્ક્રીઝ થાય, અને જ્યારે બી એસેટ ઇન્ક્રીઝ થાય તો એસેટનું અકાઉન્ટ ડેબિટ થાય, એટલે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ કર્યું અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ ક્રેડિટ કર્યું. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે એમાં આગળ બીજો પોઈન્ટ છે બી પોઈન્ટ. તો જો મિત્રો બી, એમાં બીજો પોઈન્ટ છે બી. તો અહીંયા લઈશું 4B, પોઈન્ટ નંબર 4 એમાં બી, બરાબર. હવે જો મિત્રો એમાં શું કહ્યું છે, તમે શાંતિથી વાંચવું પડશે અને વિચારવું પડશે, પછી જ આગળ કરાશે. હવે આપણા ઇન્વેસ્ટમેન્ટ જે હતા એની વેલ્યુ 44,000 ગણવાની છે. 44,000 ના ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા છે, બરાબર. હવે આખો પોઈન્ટ ફરીથી વાંચું છું. ધ ઇન્વેસ્ટમેન્ટ્સ આર વેલ્યુડ એટ 44,000. તો આપણે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ વધારીને 44,000 રૂપિયા સુધી લઈ ગયા. એન્ડ આર ટેકન ઓવર બાય સિક્યોર્ડ લોન ક્રેડિટર્સ. હવે જે 44,000 ના જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કોણ લઈ જાય છે? તો સિક્યોર્ડ લોનના ક્રેડિટર્સ લઈ જાય છે. પણ એ લોકો તમને ₹4,000 રિફંડ કરે છે, બરાબર. તો આપણા ઇન્વેસ્ટમેન્ટની અત્યારની વેલ્યુ છે ₹44,000. હવે સિક્યોર્ડ લોનના ક્રેડિટર્સ આપણી જોડે કેટલા માંગતા હતા? ₹40,000. જો સિક્યોર્ડ લોન 40,000 ની છે અંદર બુકમાં, બરાબર છે. તો 44,000 ના ઇન્વેસ્ટમેન્ટ સિક્યોર્ડ લોનના ક્રેડિટર લઈ જાય છે, બરાબર. એમની અમાઉન્ટ રિકવર કરે છે અને ઉપરના જે ₹4,000 છે એ તમને રિફંડ કરે છે. એટલે એ પૈસા ક્યાં જશે? બેંકમાં જશે. તો જો હવે શાંતિથી, તો અહીંયા 3 જગ્યાએ અસર થશે. એક તો ઇન્વેસ્ટમેન્ટ્સ, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ્સ, તો ઇન્વેસ્ટમેન્ટ આપણી એસેટ છે તો એનું ડેબિટ બેલેન્સ હોય ઓરિજિનલી. બીજી અસર થશે સિક્યોર્ડ લોનમાં. તો સિક્યોર્ડ લોન એ આપણી લાયબિલિટી છે તો એનું ઓરિજિનલ બેલેન્સ હોય, ક્રેડિટ હોય. અને ત્રીજી અસર થશે બેંકમાં, કે ભાઈ જે પૈસા રિફંડ કરશે એ બેંકમાં જશે. અહીંયા કેશ આપણે ગણવાનું નહીં, બેંકમાં જ બધી એન્ટ્રી લેવાની. તો બેંક એ આપણી અસેટ છે, બેંકમાં જે બેલેન્સ હોય આપણી અસેટ છે, અને એનું કયું ઓરિજિનલ બેલેન્સ હોય? ડેબિટ. હવે શાંતિથી, ઇન્વેસ્ટમેન્ટ આપણા કેટલાના હતા? ₹44,000 ના, બરાબર છે. આપણે આપી દીધા. કોને આપી દીધા? સિક્યોર્ડ લોનના ક્રેડિટર્સને, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ નામની એસેટ ડિક્રીઝ થશે. શું થશે? ડિક્રીઝ, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ ₹44,000 ના ડિક્રીઝ થયા. હવે સિક્યોર્ડ લોન, તો સિક્યોર્ડ લોનની લાયબિલિટી હતી ₹40,000 અને સિક્યોર્ડ લોન હવે ચૂકવાઈ ગઈ તો લાયબિલિટી ડિક્રીઝ થઈ, બરાબર છે. તો લાયબિલિટી પણ ડિક્રીઝ થશે. કેટલી અમાઉન્ટથી? ₹40,000 થી. આપણી લાયબિલિટી ₹40,000 હતી, આપણી ડિક્રીઝ થઈ. તો જો મિત્રો આપણે 44,000 ના ડિબેન્ચર 44,000 ના ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે સિક્યોર્ડ લોનના ક્રેડિટર્સને આપ્યા, બરાબર. એમણે એમની અમાઉન્ટ રિકવર કરી અને જે બાકીનું પેમેન્ટ હતું ₹4,000 એ આપણને રિફંડ કર્યું. તો એ રિફંડ આવ્યું ક્યાં ગયું? બેંકમાં, બરાબર છે. તો બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થયું, બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થયું,
બેંકમાં પૈસા આવ્યા એટલે બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થઈ, એસેટ, બરાબર છે. તો એ લખ્યું ઇન્ક્રીઝ, બરાબર. અને કેટલી અમાઉન્ટથી ઇન્ક્રીઝ થઈ? 4000 રૂપીસથી, રાઈટ. બેંક બેલેન્સ આપણું ઇન્ક્રીઝ થયું કેટલી અમાઉન્ટથી? 4000 રૂપીસથી. તો આ પહેલા ક્લિયર હોવું જોઈએ. હવે ઇન્વેસ્ટમેન્ટ એ આપણું એસેટ છે, બરાબર છે, અને એ ડિક્રીઝ થાય છે તો એ ક્રેડિટ થશે, બરાબર. સિક્યોર્ડ લોન એ આપણી લાયબિલિટી છે અને એ ડિક્રીઝ થાય છે તો ડેબિટ થશે. અને બેંક બેલેન્સ એ આપણી એસેટ છે અને એસેટ ઇન્ક્રીઝ થાય છે તો એ ડેબિટ થશે. તો જો મિત્રો જનરલ એન્ટ્રી બની ગઈ. સિક્યોર્ડ લોન અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, બરાબર. તો હવે આપણે જનરલ એન્ટ્રી લખીશું. તો 4B પહેલા તો સિક્યોર્ડ લોન અકાઉન્ટ ડેબિટ, $40,000, પછી બેંક અકાઉન્ટ ડેબિટ 4,000 અને ટુ ઇન્વેસ્ટમેન્ટ્સ અકાઉન્ટ 44,000. ચલો આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો, બરાબર છે, રાઈટ. તો ચલો હવે આગળ 5. The creditors of ₹36,000 have agreed to accept new mortgage debenture of ₹31,000 carrying interest at 12% per annum. તો મિત્રો અહીંયા આ જે 12% આપ્યા છે ને એ રેટ ઓફ ડિબેન્ચર આપ્યો છે. તો અત્યારે કોઈ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું નથી. અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ 36,000ના ક્રેડિટર્સે કંપનીના 12% ઇન્ટરેસ્ટવાળા ડિબેન્ચર્સ, બરાબર, એક્સેપ્ટ કર્યા, બરાબર છે. તો આપણે પહેલા બે પાર્ટમાં આ પોઈન્ટ કરીશું, નહીંતર ભૂલ પડશે. તો અહીંયા 5A. તો જુઓ મિત્રો અહીંયા ડિબેન્ચર્સની વાત થાય છે. 12% ડિબેન્ચર્સ અને બીજી વાત થાય છે ક્રેડિટર્સની, બરાબર છે. તો ડિબેન્ચર એ આપણી લાયબિલિટી છે, એનું ઓરિજિનલ કયું બેલેન્સ હોય? ક્રેડિટ. અને ક્રેડિટર્સ એ પણ લાયબિલિટી છે તો એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ક્રેડિટ. પહેલા મેં લખી દીધું. અહીંયા ડિબેન્ચર દેખાય છે અને ક્રેડિટર્સ દેખાય. પહેલા તમે ક્રેડિટર લખવા હોય તો પણ લખી શકો છો, બરાબર. ઓકે, ચલો તો ડિબેન્ચર અને ક્રેડિટર્સની વાત થાય છે, બરાબર છે. હવે અહીંયા એવું કહ્યું છે કે ધ ક્રેડિટર્સ ઓફ ₹36,000. તો 36,000ના ક્રેડિટર્સે ડિબેન્ચર એક્સેપ્ટ કર્યા. કેટલાના? 31,000ના, બરાબર છે. તો હવે તમે જુઓ 12% ડિબેન્ચર એ આપણી લાયબિલિટી છે અને અહીંયા લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ. આપણે ડિબેન્ચર આપ્યા કોને આપ્યા? ક્રેડિટર્સને. તો ક્રેડિટર્સ પ્રત્યેની લાયબિલિટી ડિક્રીઝ થઈ પણ ડિબેન્ચર નામની લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ. તો અહીંયા લખીશું ઇન્ક્રીઝ. ડિબેન્ચર આપ્યા એટલે લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ, ડિબેન્ચર, બરાબર. ડિબેન્ચર આપવાથી આપણી લાયબિલિટી ઇન્ક્રીઝ થાય. અને કોને આપ્યા? તો ક્રેડિટર્સને આપ્યા. તો ક્રેડિટર્સ પ્રત્યેની લાયબિલિટી ડિક્રીઝ થઈ, એટલા ક્રેડિટર્સ ડિક્રીઝ થશે. તો એ લખીશું ડિક્રીઝ. તો ડિબેન્ચર નામની લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ, સામે ક્રેડિટર નામની લાયબિલિટી ડિક્રીઝ થઈ. હવે આપણે જોઈશું કે ભાઈ લાયબિલિટી જ્યારે ડિક્રીઝ થાય ત્યારે ડેબિટ થાય અને ઇન્ક્રીઝ થાય ત્યારે ક્રેડિટ થાય. તો અહીંયા જુઓ ડિબેન્ચર નામની લાયબિલિટી ઇન્ક્રીઝ થાય એટલે એ લખીશું ક્રેડિટ, અને ક્રેડિટર્સ નામની લાયબિલિટી ડિક્રીઝ થાય તો અહીંયા લખીશું ડેબિટ. અને હવે જનરલ એન્ટ્રી બનાવીશું. તો જો ડેબિટ પહેલા રખાય તો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ થશે, ટુ ડિબેન્ચર્સ અકાઉન્ટ ક્રેડિટ થશે અને ડિફરન્સ આવશે ક્યાં લખાશે? કેપિટલ રિડક્શનમાં, બરાબર છે. તો આની જનરલ એન્ટ્રી લખીશું. ચલો આની જનરલ એન્ટ્રી લખીશું મિત્રો 5A. તો જો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 36,000 rupees to 12% debentures account 31,000 rupees અને to capital reduction account. ડિફરન્સ આવશે એમાં લઈ જવાશે. to capital reduction account 5,000 rupees. ચલો આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો, બરાબર છે. 36,000 રૂપીસના ક્રેડિટર્સે કંપનીના 31,000 રૂપીસના
12% ડિબેન્ચર એક્સેપ્ટ કર્યા એટલે ડિબેન્ચર નામની લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ એટલે એ ક્રેડિટ થશે. ક્રેડિટર્સ નામની લાયબિલિટી ડિક્રીઝ થઈ એટલે ડેબિટ થશે. અને આના પછી જનરલ એન્ટ્રી બની કે ભાઈ ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ અને ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. હવે આમાં આગળ નવો પોઈન્ટ આવશે બી 5B. તો જો 5B એમાં શું કહ્યું છે? ઓકે, another creditors of ₹20,000 were paid in cash. અહીંયા કેશનો મતલબ બેંક જ લેવાનો. કેશ એટલે બેંક જ લેવાની છે. કેશમાં હવે કોઈ પેમેન્ટ થતું નથી, પણ કેશનો મતલબ લેવાનો છે તમારે બેંક તરીકે. Another creditors of ₹20,000 were paid cash at a discount of 15%. તો અહીંયા તમને ક્રેડિટર્સ અને કેશની ઇન્ફોર્મેશન આપી છે. તો અહીંયા લખીશું ક્રેડિટર્સ અને બીજું કેશ, એટલે કેશની જગ્યાએ આપણે લખીશું બેંક. ક્રેડિટર્સ અને બેંક. તો જુઓ મિત્રો, તો જો ક્રેડિટર્સ એ તમારી શું છે? લાયબિલિટી. એનું ઓરિજિનલી કયું બેલેન્સ હોય? ક્રેડિટ. બેંક બેલેન્સ એ તમારી એસેટ છે, તો એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ડેબિટ. બરાબર. હવે અહીંયા એવું કહ્યું છે કે ભાઈ અનધર ક્રેડિટર્સ ઓફ ₹20,000, તો 20,000 રૂપીસના ક્રેડિટર્સને કેશ પેડ કરી એટ અ ડિસ્કાઉન્ટ ઓફ 15%. તો અહીંયા ક્રેડિટર્સ તમારા ડિક્રીઝ થશે. ક્રેડિટર્સને તમે પેમેન્ટ કર્યું એટલે તમારા ક્રેડિટર્સ ડિક્રીઝ થશે. અને ક્રેડિટર કેટલા રૂપિયાના હતા? 20,000 રૂપીસના. તો 20,000 રૂપીસના ક્રેડિટર્સ તમારા ડિક્રીઝ થશે. એ લખી દઈશું ડિક્રીઝ. તો લાયબિલિટી ડિક્રીઝ થઈ. બરાબર. તમારી લાયબિલિટી 20,000 રૂપીસ ડિક્રીઝ થશે ક્રેડિટર્સ પ્રત્યેની. પણ એમને પેમેન્ટ કેવી રીતે કર્યું છે? તો 15% ડિસ્કાઉન્ટથી. તો અહીંયા 20,000 -15% એટલે કે 3,000 રૂપીસ. તો એમને પેડ કર્યા હશે 17,000. બરાબર. તો તમારું બેંક બેલેન્સ ડિક્રીઝ થયું હશે. બેંકમાંથી પૈસા ગયા હશે એટલે બેંક બેલેન્સ ડિક્રીઝ થયું હશે. તો એ લખી દઈશ ડિક્રીઝ. તો બેંકમાંથી 17,000 રૂપીસ ડિક્રીઝ થયા હશે. ક્રેડિટર્સ કેટલા હતા? 20,000. એમને પેમેન્ટ કર્યું કેટલું? 17,000. તો બેંકમાંથી પેમેન્ટ ગયું એટલે બેંક બેલેન્સ ડિક્રીઝ થયું 17,000 રૂપીસ. બરાબર. અને હવે આપણે આમાં જોઈશું તો જો ક્રેડિટર્સ એ આપણી લાયબિલિટી છે અને લાયબિલિટી શું થઈ? ડિક્રીઝ થઈ. તો એ ડેબિટ થશે. સામે બેંક બેલેન્સ એ આપણી એસેટ છે અને એસેટ શું થઈ? ડિક્રીઝ થઈ. બરાબર છે. એસેટ શું થઈ? ડિક્રીઝ થઈ. તો એ શું થશે? ક્રેડિટ. એસેટ ડિક્રીઝ થઈ તો એ ક્રેડિટ થશે. અને ડિફરન્સ આવશે ક્યાં જશે? કેપિટલ રિડક્શનમાં. તો જો જનરલ એન્ટ્રી બની ગઈ મિત્રો. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 20,000 ટુ બેંક અકાઉન્ટ 17,000 અને ડિફરન્સ આવ્યો 3,000 એ ક્યાં જશે? કેપિટલ રિડક્શનમાં. તો જો આની જનરલ એન્ટ્રી આવી બનશે. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 20,000 બરાબર ટુ બેંક અકાઉન્ટ 17,000 અને ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 3,000. આટલું તમારા મગજમાં ઉતરી ગયું છે મિત્રો. હવે આપણે આગળ નવા પોઈન્ટ તરફ જઈશું. તો જો આગળ પોઈન્ટ નંબર 6, the equity shares are to be written down to. અહીંયા ટુ શબ્દનો યુઝ છે. જો મિત્રો ટુ. બરાબર. તો ટુ હોય ત્યારે ડિફરન્સ લેવાનો છે. તો જો તમારો ઇક્વિટી શેર કેટલાનો હતો? તો ઇક્વિટી શેર હતો 10 રૂપીસનો હતો અને અહીંયા નંબર ઓફ શેર્સ આપેલા જ છે. તો ઇક્વિટી શેર 10 રૂપીસનો હતો અને એની વેલ્યુ 1 રૂપીસ થાય ત્યાં સુધી એને રિડ્યુસ કરવાના છે. તો પર શેર 9 રૂપીસ રિડ્યુસ કરવાના છે. બરાબર છે. એન્ડ પ્રેફરન્સ શેર્સ 2 રૂપીસ 8 પર શેર અને પ્રેફરન્સ શેરની વેલ્યુ પણ 8 રૂપીસ થાય ત્યાં સુધી રિડ્યુસ કરવાના. તો જો પ્રેફરન્સ શેર કેટલાનો હતો? 10 રૂપીસનો હતો અને એની વેલ્યુ 8 રૂપીસ થઈ જાય ત્યાં સુધી રિડ્યુસ કરવાની. જ્યારે ટુ શબ્દનો યુઝ હોય, અહીંયા ટુ હોય તો તમારે ડિફરન્સ લેવાનો છે. તો તમારે ઇક્વિટી શેર 10 રૂપીસનો હતો અને એની વેલ્યુ 1 રૂપીસ થાય ત્યાં સુધી રિડ્યુસ કરવાની એટલે 9 રૂપીસ રિડ્યુસ કરવાના ઇક્વિટી શેર. અને પ્રેફરન્સ શેર 10 રૂપીસનો હતો અને એની વેલ્યુ 8 રૂપીસ થઈ જાય ત્યાં સુધી રિડ્યુસ કરવાના. તો એમાં પર શેર 2 રૂપીસ રિડ્યુસ કરવાના. તો અહીંયા જો મિત્રો ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલ રિડ્યુસ થાય છે એટલે કે ડિક્રીઝ થાય છે. તો જ્યારે બી શેર કેપિટલ ડિક્રીઝ થાય તો એ ડેબિટ થશે. એટલે અહીંયા ઇક્વિટી શેર કેપિટલનું અકાઉન્ટ ડેબિટ થશે
પછી પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ ડેબિટ થશે અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ ક્રેડિટ થશે. અહીંયા શેર કેપિટલ ડિક્રીઝ થાય છે અને જ્યારે બી શેર કેપિટલ ડિક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ડેબિટ થાય અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ ક્રેડિટ થાય. તો જો મિત્રો હવે આપણે એની જનરલ એન્ટ્રી લખીશું. તો જો નંબર 6 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. પછી પ્રેફરન્સ શેર કેટલા પર્સન્ટના છે જોઈ લેવાનું. તો 13% પ્રેફરન્સ શેર છે. 13% પ્રેફરન્સ શેર capital account debit to capital reduction account. જ્યારે બી યાદ રાખવાનું છે ટુ શબ્દનો યુઝ હોય તો તમારે ડિફરન્સ લેવાનો છે. તમારો ઇક્વિટી શેર 10 રૂપીસનો હતો અને એને કહ્યું છે કે 1 રૂપીસ થાય ત્યાં સુધી રિડ્યુસ કરો, તો પર શેર 9 રૂપીસ રિડ્યુસ કરવાના છે. હવે નંબર ઓફ શેર્સ આપેલા છે સમમાં. તો ઇક્વિટી શેર છે 30,000 અને પ્રેફરન્સ શેર છે 20,000. તો અહીંયા 30,000 શેર્સ મલ્ટીપ્લાય બાય 9 રૂપીસ રિડ્યુસ કરવાના છે અને પ્રેફરન્સ શેર આપ્યા 20,000 શેર્સ આપ્યા છે, બરાબર. અને અહીંયા 2 રૂપીસ રિડ્યુસ કરવાના છે પર શેર, બરાબર છે. તો જો અહીંયા આવશે 2,70,000, અહીંયા આવશે 40,000 અને ટોટલ આવશે 2,70,000 પ્લસ 40,000, તો 3,10,000. આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. તો હવે આગળ નંબર 7. તો જો મિત્રો 7 નંબરમાં શું કહ્યું છે? ધ કોસ્ટ ઓફ સ્કીમ અમાઉન્ટિંગ ટુ ₹7,000 ઇઝ પેડ એન્ડ ઇઝ ટુ બી રિટર્ન ઓફ. બરાબર છે. તો કોસ્ટ ઓફ સ્કીમ એટલે રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ કહેવાય. રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ, બરાબર. આપણે જે રિકન્સ્ટ્રક્શન કર્યું એનો એક્સપેન્સ છે, બરાબર છે. એ આપણે પેડ કર્યો 7,000 રૂપીસ અને પછી એ રાઇટ ઓફ કરવાનો છે. ક્યાંથી રાઇટ ઓફ કરવાનો હોય? કેપિટલ રિડક્શનમાંથી. તો આની 2 જનરલ એન્ટ્રી થશે. તો કોસ્ટ ઓફ સ્કીમ એટલે રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ. તો રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ શું થાય? ડેબિટ થાય. તો રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ પેડ કર્યો તો પેમેન્ટ ક્યાંથી ગયું? બેંકમાંથી. તો બેંક અકાઉન્ટ શું થશે? ક્રેડિટ ટુ બેંક અકાઉન્ટ, બરાબર. કોસ્ટ ઓફ સ્કીમ એટલે કે રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સનું અકાઉન્ટ શું થાય? ડેબિટ. તો રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ અને પેડ કર્યો તો પેમેન્ટ ક્યાંથી થયું? બેંકમાંથી. તો બેંક ઇઝ ગિવર, બરાબર. તો ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ અને એની અમાઉન્ટ છે 7,000 રૂપીસ, બરાબર. હવે આને રાઇટ ઓફ કરવાનું છે. રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સનું અકાઉન્ટ ક્લોઝ કરવાનું છે. રાઇટ ઓફ કરવું એટલે એનું અકાઉન્ટ બંધ કરી દેવાનું છે. તો અહીંયા ડેબિટ છે તો એ ક્રેડિટ થશે અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ શું થશે? ડેબિટ. તો અહીંયા લખીશું કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ $7,000 ટુ રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ. તો જો રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સનું અકાઉન્ટ રાઇટ ઓફ થઈ ગયું, અહીંયા ડેબિટ હતું, અહીંયા ક્રેડિટ થયું. ફરીથી એકવાર કહું છું, રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ પેડ કર્યો તો રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. પેમેન્ટ બેંકમાં થયું એટલે બેંક ઇઝ ગિવર, તો બેંક અકાઉન્ટ ક્રેડિટ થશે, બરાબર છે. હવે એને રાઇટ ઓફ કરવાનો છે. તો અહીંયા ડેબિટ હતો તો એ એક્સપેન્સ ક્રેડિટ કર્યો અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ શું કર્યું? ડેબિટ. તો આની 2 જનરલ એન્ટ્રી લખવાની છે. રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ અને પછી કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ. જો અહીંયા અકાઉન્ટ એનું ક્લોઝ થઈ ગયું, સામે ઉડી ગયું, દેખાય. હવે આગળ પોઈન્ટ નંબર 8. ઇક્વિટી શેર હોલ્ડર્સ ટુ સબસ્ક્રાઇબ એન્ડ પે ફોર 2 ન્યૂ શેર્સ ઓફ ₹1 each, બરાબર છે. ફોર એવરી 1 શેર હેલ્ડ. 1 શેરની અગેન્સ્ટમાં 2 શેર લેવાના છે. તો 30,000 શેર્સ હતા આપણા ઇક્વિટી શેર. નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા હતા? 30,000. તો 30,000 શેર્સની અગેન્સ્ટમાં હાઉ મચ? તો 30,000 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 1. તો કેટલા લેવાના છે? 60,000 શેર્સ. આટલા શેર્સ લેવાના છે. કોણે લેવાના છે? ઇક્વિટી શેર હોલ્ડર્સે, બરાબર છે. બદલામાં એ લોકોએ પેમેન્ટ પણ કરવાનું છે. તો જે પૈસા મળશે ક્યાં જશે? બેંકમાં.
तो बैंक अकाउंट शू थशे डेबिट, पैसा मळ्या क्यां गया बेंकमां, तो बैंक अकाउंट डेबिट અને ઇક્વિટી શેર કેપિટલ ઇન્ક્રીઝ થશે, આપણી ઇક્વિટી શેર કેપિટલ ઇન્ક્રીઝ થશે, શેર આપણે બહાર પાડ્યા અને ઇક્વિટી શેર હોલ્ડર્સોએ લીધા તો જે પેમેન્ટ મળ્યું બેંકમાં ગયું તો બેંક અકાઉન્ટ ડેબિટ થશે અને ઇક્વિટી શેર કેપિટલ ઇન્ક્રીઝ થશે અને જ્યારે બી કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ શું થાય ક્રેડિટ, તો ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ફરીથી એકવાર વાંચું છું. ઇક્વિટી શેર હોલ્ડર્સ ટુ સબસ્ક્રાઇબ એન્ડ પે ફોર 2 ન્યૂ શેર્સ ઓફ ₹1 each, બરાબર, ફોર એવરી 1 શેર. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે એક શેર ધરાવતા હોય તો એ લોકોએ 2 શેર બાય કરવાના છે, તો 1 શેરની અગેન્સ્ટમાં 2 શેર બાય કરવાના છે, તો 30,000 શેર્સની અગેન્સ્ટમાં કેટલા, તો 60,000 શેર્સ બાય કરવાના છે શેર હોલ્ડરોએ, બરાબર છે. બદલામાં એમની જોડેથી પેમેન્ટ મળશે, ક્યાં જશે, બેંકમાં, તો બેંક અકાઉન્ટ થશે ડેબિટ અને ઇક્વિટી શેર કેપિટલ તમારી ઇન્ક્રીઝ થશે. જ્યારે કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ક્રેડિટ થાય. હવે 60,000 શેર્સ છે અને આપણો એક શેર કેટલાનો થઈ ગયો છે, ₹1 તો અહીંયા આવશે ₹1. હવે આપણો શેર ₹10 નથી, આપણો એક શેર ₹1 છે તો અહીંયા 60,000 આવશે, બરાબર. તો જો મિત્રો હવે અહીંયા જનરલ એન્ટ્રી પતી ગઈ છે, બરાબર છે. હવે આપણે કેપિટલ રિડક્શન અકાઉન્ટ પ્રિપેર કરીશું અને જો એમાં ડિફરન્સ આવતો હશે તો એ ક્યાં લઈ જઈશું, કેપિટલ રિઝર્વમાં લઈ જઈશું. ક્યાં લઈ જઈશું, કેપિટલ રિઝર્વમાં. તો જો કેપિટલ રિડક્શન અકાઉન્ટ હવે આપણે પોસ્ટિંગ કરીશું કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં. તો અહીંયા જો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ છે અને એની ઓપોઝિટમાં 4 ડિફરન્ટ અકાઉન્ટ છે તો એ બધા લખવા પડશે. તો કેપિટલ રિડક્શનના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પ્લાન્ટ અકાઉન્ટ, પછી ટુ ટૂલ્સ એન્ડ ડાઇસ અકાઉન્ટ, ટુ ટૂલ્સ એન્ડ ડાઇસ અકાઉન્ટ, પછી ટુ સ્ટોક અને ટુ ડેટર્સ, ટુ સ્ટોક અકાઉન્ટ અને ટુ ડેટર્સ અકાઉન્ટ, બરાબર. તો જો પ્લાન્ટમાં અમાઉન્ટ છે 74,000, ટૂલ્સ એન્ડ ડાઇસમાં છે 24,600, પછી સ્ટોકમાં છે 25,000, પછી ડેટર્સમાં છે 9,400. ઓકે, ચાલો, તો આનું પોસ્ટિંગ થઈ ગયું. હવે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ, જ્યાં જ્યાં તમે કેપિટલ રિડક્શનમાં એન્ટ્રી પાડો એટલે તમારે ડોટ મૂકતા જવાનું એટલે એની એન્ટ્રી પડી ગઈ એવું સમજવાનું. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ, બરાબર છે. તો કેપિટલ રિડક્શનમાં ડેબિટ સાઇડ ટુ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ ₹2,32,000. ચાલો, ₹2,32,000. પછી અહીંયા જો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થાય છે ₹16,000 અને ઓપોઝિટ અકાઉન્ટ નામ છે 12% ડિબેન્ચર, તો અહીંયા ક્રેડિટ સાઇડ બાય 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ અને ₹16,000, બરાબર. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું ₹16,000 થી. પછી આગળ અહીંયા પણ કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે 24,000 થી અને ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી, તો અહીંયા ક્રેડિટ સાઇડ બાય ફ્રીહોલ્ડ પ્રોપર્ટી અકાઉન્ટ, અમાઉન્ટ છે ₹24,000. ચાલો, હવે આગળ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. તો અહીંયા બી કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે તો ક્રેડિટ સાઇડ ઇમ્પેક્ટ આવશે, બરાબર છે. તો ક્રેડિટ સાઇડ લખીશું બાય ઇન્વેસ્ટમેન્ટ્સ અકાઉન્ટ અને એની અમાઉન્ટ છે 14,000. ચાલો, પછી આગળ અહીંયા કેપિટલ રિડક્શન નથી આ જનરલ એન્ટ્રીમાં. ચલો, અહીંયા કેપિટલ રિડક્શન ક્રેડિટ છે અને ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે ક્રેડિટર્સ. તો ચલો, ક્રેડિટ સાઇડ લખીશું બાય ક્રેડિટર્સ અકાઉન્ટ ₹5,000. પછી આગળની જનરલ એન્ટ્રીમાં પણ કેપિટલ રિડક્શન ક્રેડિટ છે ₹3,000, બરાબર છે, અને ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે ક્રેડિટર્સ. તો અહીંયા લખીશું બાય ક્રેડિટર્સ અકાઉન્ટ
અને એની અમાઉન્ટ છે 3000 રૂપીસ. ઓકે, પછી અહીંયા ચલો, અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ છે 3,10,000. ઓપોઝિટમાં બે નામ છે, ઇક્વિટી શેર કેપિટલ અને 13% પ્રેફરન્સ શેર કેપિટલ. તો બંને લખાશે બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ અને બાય 13% પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. હવે 2,70,000 અને 40,000. તો અહીંયા લખાશે 2,70,000 અને અહીંયા લખાશે 40,000 રૂપીસ. ચલો આગળની જનરલ એન્ટ્રીમાં જઈએ. અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ છે. જો મિત્રો, તો કેપિટલ રિડક્શન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 7,000 લખાશે અને ઓપોઝિટ અકાઉન્ટનું નામ છે રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ. તો અહીંયા ડેબિટ સાઇડ લખીશું ટુ રિકન્સ્ટ્રક્શન એક્સપેન્સ અકાઉન્ટ 7,000 રૂપીસ. બરાબર. હવે આગળની જનરલ એન્ટ્રીમાં ક્યાંય કેપિટલ રિડક્શન છે નહીં, તો આપણે પોસ્ટિંગ પતી ગયું છે. હવે આનું અકાઉન્ટ ક્લોઝ કરી જે ડિફરન્સ આવશે આપણે ક્યાં લઈ જઈશું? કેપિટલ રિઝર્વમાં. બરાબર. ચલો, કશું કહ્યું ન હોય ત્યારે ડિફરન્સ ક્યાં લઈ જવાનું? કેપિટલ રિડક્શન અકાઉન્ટનું કેપિટલ રિઝર્વમાં. તો હવે ટોટલિંગ કરીએ છીએ. પહેલાં ક્રેડિટ સાઇડનું કરીશું 16,000 પ્લસ 24,000 પ્લસ 14,000 પ્લસ 5,000 પ્લસ 3,000 પ્લસ 2,70,000 પ્લસ 40,000. તો 3,72,000. 3,72,000. હવે લેસ 74,000 માઇનસ 24,600 લેસ 25,000 લેસ 9,400 લેસ 2,32,000 લેસ 7,000. તો જો અહીંયા કોઈ ડિફરન્સ આવ્યો જ નહીં મિત્રો, અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, તો કોઈ જનરલ એન્ટ્રી આવશે નહીં. હવે આપણે જનરલ એન્ટ્રીનું ટોટલિંગ કરીશું, પણ હું જનરલ એન્ટ્રીનું ટોટલિંગ કરવામાં ટાઈમ નહીં બગાડું કારણ કે લેક્ચર ખોટો લાંબો થઈ રહ્યો છે. બરાબર છે. તો અહીંયા હું મારી રીતે જનરલ એન્ટ્રીનું ટોટલ કરીને મૂકી દઈશ. હવે આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરીશું મિત્રો. તો બેલેન્સ શીટ પ્રિપેર કરવા માટે આપણે જે તમને બેલેન્સ શીટ આપી છે એની અમાઉન્ટ અને જનરલ એન્ટ્રીની અમાઉન્ટનો યુઝ કરીશું અને બેલેન્સ શીટ પ્રિપેર કરીશું એના ઉપરથી. તો જો મિત્રો, ઇક્વિટી અને લાયબિલિટી હોય એનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ બેલેન્સ હોય. બરાબર છે. તો અહીંયા જો ઇક્વિટી શેર કેપિટલ આપી છે 3 લાખ રૂપીસ, ક્રેડિટ બેલેન્સ છે એનું. બરાબર છે. તો અહીંયા 3 લાખ ક્રેડિટ. બરાબર છે. હવે જનરલ એન્ટ્રીમાં આપણે જોઈશું. તો જનરલ એન્ટ્રીમાં જ્યાં જ્યાં ઇક્વિટી શેર આવેલા છે એ આપણે જોઈશું. તો અહીંયા જુઓ, અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 2,70,000 ડેબિટ થયા. તો ઇક્વિટી શેર કેપિટલનું ઓરિજિનલ બેલેન્સ તો ક્રેડિટ હોય, અહીંયા ડેબિટ થાય તો લેસ થશે 3 લાખ માઇનસ 2,70,000. બરાબર. હજી આગળ તમને ઇક્વિટી શેર કેપિટલ આવે છે એ ક્રેડિટ થાય છે. તો ઇક્વિટી શેરનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ક્રેડિટ. અને અહીંયા જનરલ એન્ટ્રીમાં ક્રેડિટ થાય છે તો એ પ્લસ થશે 60,000. તો હવે તમારે ઇક્વિટી શેર કેપિટલ કેટલી લખાશે? 90,000 રૂપીસ. તો ઇક્વિટી શેર કેપિટલ 90,000 રૂપીસ. જો ઇક્વિટી શેર કેપિટલનું ઓરિજિનલ બેલેન્સ 3 લાખ રૂપીસ ક્રેડિટ હતું, એની સામે 2,70,000 ડેબિટ થયા એટલે લેસ થયા અને 60,000 પાયા ક્રેડિટ થયા એટલે પ્લસ થયા અને જે અમાઉન્ટ મળી એ આપણે અહીંયા લખી ઇક્વિટી શેર કેપિટલ 90,000 શેર કેપિટલમાં. હવે એ જ રીતે આગળ તો જો પ્રેફરન્સ શેર કેપિટલ. તો જો મિત્રો, તમને પ્રેફરન્સ શેર કેપિટલ કેટલી આપી છે? તો જુઓ, 13% પ્રેફરન્સ શેર્સ 2 લાખ રૂપીસ આપે છે અને એનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ. તો અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ 2 લાખ રૂપીસ ક્રેડિટ છે. હવે જનરલ એન્ટ્રીમાં તમે જુઓ ડેબિટ થયા 40,000 તો એ લેસ થશે. તો 40,000 ડેબિટ થયા લેસ થશે. તો અહીંયા તમારે 13% પ્રેફરન્સ શેર કેપિટલ લખાશે 1,60,000 શેર કેપિટલમાં. બરાબર છે. ચલો હવે આગળ જઈએ. આગળ કોની વાત થાય છે? તો 12% સિક્યોર્ડ ડિબેન્ચર્સ. 12% સિક્યોર્ડ ડિબેન્ચર. તો મિત્રો, ડિબેન્ચર એ આપણી લાયબિલિટી છે અને એનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ બેલેન્સ હોય. તો 1,20,000 ક્રેડિટ છે. હવે જ્યાં જ્યાં ડિબેન્ચર આવે આપણે ચેક કરીશું જનરલ એન્ટ્રીમાં. તો જુઓ, ચલો ડિબેન્ચર્સ ક્યાં ક્યાં આવે છે? તો જો આ આવે ડિબેન્ચર્સ અને એ ક્રેડિટ થાય છે. ડિબેન્ચરનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ક્રેડિટ. અને એ જનરલ એન્ટ્રીમાં બી ક્રેડિટ છે તો એડ થશે પ્લસ 31,000. બરાબર છે. ચલો પછી બીજે ક્યાંય ડિબેન્ચર આવે છે
ચેક કરી લેવાનું છે. તો જુઓ ડિબેન્ચર આ રહ્યા. બીજા અહીંયા એક આગળની જનરલ એન્ટ્રીમાં ડિબેન્ચર હતા તો એ 28,000 શું થયા? ડેબિટ. હવે ડિબેન્ચરનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ક્રેડિટ હોય, પણ અહીંયા ડેબિટ થયા તો શું થાય? લેસ થાય. શું થાય? લેસ. તો લેસ 28,000. તો આન્સર મળ્યો 1,23,000. 1,23,000. તો એ આપણે ડિબેન્ચરમાં લખીશું. તો લોંગ ટર્મ બોરોવિંગ્સમાં 12% ડિબેન્ચર્સ અને એની અમાઉન્ટ છે 1,23,000. આગળ હવે એના પછી આવે છે સિક્યોર્ડ લોન 40,000 રૂપીસ. તો લોન એ આપણી લાયબિલિટી છે, એનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ. હવે જનરલ એન્ટ્રીમાં જોઈશું. તો જનરલ એન્ટ્રીમાં તમે જુઓ સિક્યોર્ડ લોન એનું અકાઉન્ટ ડેબિટ થયું. તો સિક્યોર્ડ લોન એ આપણી લાયબિલિટી છે, એનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ હતું 40,000 અને અહીંયા 40,000 ડેબિટ થયું. તો એનો મતલબ કે એનું અકાઉન્ટ શું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું. તો એની કોઈ ઇમ્પેક્ટ આવશે નહીં. પછી આગળ જઈએ ક્રેડિટર્સ. તો જો મિત્રો ક્રેડિટર્સ એ આપણી લાયબિલિટી છે, એનું ઓરિજિનલ બેલેન્સ શું હોય? તો ક્રેડિટ હોય. તો 1 લાખ ક્રેડિટ છે, 1 લાખ ક્રેડિટ છે. હવે જનરલ એન્ટ્રીમાં તમે જુઓ અહીંયા ક્રેડિટર્સ ડેબિટ થયા, અહીંયા બી ક્રેડિટર્સ ડેબિટ થયા, બરાબર છે. તો ક્રેડિટર્સ એ આપણી લાયબિલિટી, એનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ હોય, પણ અહીંયા ડેબિટ થાય. તો આ બંને અમાઉન્ટ ક્રેડિટર્સના બેલેન્સમાં લેસ થશે. એટલે 1 લાખ માઇનસ 36,000 માઇનસ 20,000. તો હવે તમારે બેલેન્સ શીટમાં જે ક્રેડિટર્સની અમાઉન્ટ લખવાની છે એ લખાશે 44,000. તો જો બેલેન્સ શીટમાં ક્યાં લખાશે? તો બેલેન્સ શીટમાં ટ્રેડ પેયેબલ્સમાં લખાશે ક્રેડિટર્સ 44,000 રૂપીસ. પછી આગળ હા ક્રેડિટર્સ આવી ગયા. પછી એક્રુડ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, બરાબર મિત્રો. તો એક્રુડ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એ આપણી લાયબિલિટી છે, એનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ, બરાબર છે. હવે જનરલ એન્ટ્રીમાં ચેક કરી લઈએ તો એનો કોઈ પોઈન્ટ આવ્યો છે કે નથી આવ્યો? તો એનો કોઈ પોઈન્ટ આવ્યો નથી. એક્રુડ ઇન્ટરેસ્ટનો કોઈ પોઈન્ટ આવ્યો નથી. તો એઝ ઇટ ઇઝ એને લખીશું આપણે, બરાબર છે. તો એઝ ઇટ ઇઝ લખીશું અધર કરંટ લાયબિલિટીઝમાં એક્રુડ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ અને એની અમાઉન્ટ છે 8,400 રૂપીસ, બરાબર. ચલો આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે આપણે અસેટ સાઈડ આવીશું, બરાબર છે. તો અસેટનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ડેબિટ. તો એમાં તમારે ડેબિટ થાય એડ કરવાનું અને ક્રેડિટ થતું હોય શું કરવાનું? લેસ. તો સૌથી પહેલા ફ્રીહોલ્ડ પ્રોપર્ટી ટેન્જિબલ અસેટ છે, ફ્રીહોલ્ડ પ્રોપર્ટી. તો અંદર આપીએ 68,000 અને એનું બેલેન્સ કયું હોય? ડેબિટ. તો 68,000 ડેબિટ છે. હવે આપણે જનરલ એન્ટ્રીમાં ચેક કરીશું. તો જ્યાં જ્યાં ફ્રીહોલ્ડ પ્રોપર્ટી આવે એ જોવાનું છે. તો ચલો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી, તો આ રહી ફ્રીહોલ્ડ પ્રોપર્ટી, અહીંયા ક્રેડિટ થાય છે. હવે ફ્રીહોલ્ડ પ્રોપર્ટી એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય, એટલે 68,000 ડેબિટ હતા, એની સામે 12,000 ક્રેડિટ થાય એટલે લેસ થશે, બરાબર. હવે અહીંયા ફ્રીહોલ્ડ પ્રોપર્ટી પાછી ડેબિટ થઈ. તો ફ્રીહોલ્ડ પ્રોપર્ટીનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય અને જનરલ એન્ટ્રીમાં ડેબિટ થાય 24,000, તો એ એડ થશે પ્લસ 24,000. તો જે આન્સર મળશે 80,000. તો એ આપણે બેલેન્સ શીટમાં લખીશું. ક્યાં લખીશું? તો ટેન્જિબલ અસેટ્સમાં. તો અહીંયા લખીશું ફ્રીહોલ્ડ પ્રોપર્ટી કેટલી અમાઉન્ટ છે? 80,000 રૂપીસ. ચલો 80,000 રૂપીસ. પછી આગળ જઈએ. ચલો ફ્રીહોલ્ડ પ્રોપર્ટી પછી પ્લાન્ટ છે મિત્રો. પ્લાન્ટ એ આપણી એસેટ છે, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય. તો 1,92,000 ડેબિટ છે. હવે એની સામે અહીંયા પ્લાન્ટ ક્રેડિટ થયા તો એ લેસ થશે. તો લેસ 74,000. તો એની જે ન્યૂ વેલ્યુ મળી એ 1,18,000. તો એ બેલેન્સ શીટમાં લખીશું ટેન્જિબલ અસેટ્સમાં. તો અહીંયા લખીશું પ્લાન્ટ 1,18,000 રૂપીસ. ચલો આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે આગળ પ્લાન્ટ પછી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ 30,000 રૂપીસ છે. તો જો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ એ આપણી એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ હોય. તો 30,000 ડેબિટ છે. હવે આપણે જનરલ એન્ટ્રીમાં જોઈએ તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ડેબિટ થયા. તો ઇન્વેસ્ટમેન્ટનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હતું અને અહીંયા જનરલ એન્ટ્રીમાં ડેબિટ થયા. તો બેનું ટોટલ થશે તો પ્લસ 14,000 અને નીચે જો ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ થયા છે તો લેસ 44,000. તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. તો બેલેન્સ શીટમાં હવે ઇન્વેસ્ટમેન્ટ આવશે નહીં, બરાબર. આગળ જઈએ
એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ ફ્રેન્ડ્સ, તો એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ એનું બેલેન્સ કયું હતું? ડેબિટ. એસેટ છે માટે ડેબિટ, બરાબર. જનરલ એન્ટ્રીમાં જુઓ અહીંયા ક્રેડિટ થયા 2,32,000, તો ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હતું 2,32,000 અને એટલી જ અમાઉન્ટ ક્રેડિટ થઈ, તો એનું અકાઉન્ટ કેવું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું. તો એ પણ બેલેન્સ શીટમાં આવશે નહીં. હવે ઇન્વેન્ટરીઝ, એમાં સ્ટોક, તો સ્ટોક હતો 85,000 હતો, એનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હતું એટલે 85,000 ડેબિટ હતા. એની સામે અહીંયા સ્ટોક શું થયો? ક્રેડિટ થયો. કેટલો ક્રેડિટ થયો? તો 25,000 એટલે કે લેસ થશે. તો હવે બેલેન્સ શીટમાં સ્ટોક લખાશે, કેટલો લખાશે? 60,000 રૂપીસ. તો ચલો ઇન્વેન્ટરીઝમાં લખાશે સ્ટોક, તો સ્ટોક કેટલો? 60,000 રૂપીસ. ચલો આટલું ક્લિયર થતું હશે મિત્રો. પછી આગળ ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ આપે. ડેટર્સ એ આપણી એસેટ છે, એનું કયું બેલેન્સ હોય? ડેબિટ. તો 1,06,800 ડેબિટ છે અને અહીંયા જનરલ એન્ટ્રીમાં ડેટર્સ ક્રેડિટ થયા, તો ડેટર્સનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હતું અને અહીંયા જનરલ એન્ટ્રીમાં ક્રેડિટ થયા, તો એ લેસ થશે -9,400. તો અહીંયા જે આન્સર મળશે 97,400 એ ટ્રેડ રિસીવેબલમાં લખાશે, તો એ લખાશે ડેટર્સ 97,400, બરાબર. યાદ રાખવાનું છે. પછી આગળ ટૂલ્સ એન્ડ ડાઇસ, તો ટૂલ્સ એન્ડ ડાઇસ એ આપણી એસેટ છે, અધર કરંટ એસેટ્સ છે, બરાબર. ટૂલ્સ એન્ડ ડાઇસ એ આપણી એસેટ છે. 54,600ની એસેટ હતી એટલે એનું ડેબિટ બેલેન્સ હતું 54,600 અને અહીંયા જનરલ એન્ટ્રીમાં ટૂલ્સ એન્ડ ડાઇસ ક્રેડિટ થયા, તો એ લેસ થશે એટલી અમાઉન્ટ 24,600, તો એની ન્યૂ વેલ્યુ મળી 30,000. એ બેલેન્સ શીટમાં લખાશે. તો એ બેલેન્સ શીટમાં આપણે લખીશું ટૂલ્સ એન્ડ ડાઇસ અને અધર કરંટ એસેટ્સમાં લખવાના છે. તો ટૂલ્સ એન્ડ ડાઇસ 30,000 રૂપીસ, બરાબર. હવે આગળ જો અહીંયાથી બધું જ આવી ગયું છે, બરાબર છે. હવે જનરલ એન્ટ્રીમાં આપણે ટેલી કરી લઈએ. ચલો અહીંયા ડોટ આવી ગયું, બધે ડોટ ચેક કરી લેવાના, બધું પતી ગયું. આ પતી ગયું, આ પતી ગયું છે, આ પતી ગયું છે, આ પતી ગયું છે. હવે અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ છે. જો મિત્રો બેંક અકાઉન્ટ, બેંક આપણી એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ હોય. અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ છે 4,000, તો અહીંયા આપણે કેલ્સીમાં લખીશું 4,000 ડેબિટ. હવે આગળ જોઈએ, બીજે બેંક અકાઉન્ટ આવે છે, તો જો અહીંયા આવે છે બેંક અકાઉન્ટ ક્રેડિટ થયા, તો લેસ 17,000, તો 4,000 ડેબિટ હતા અને એની સામે 17,000 ક્રેડિટ થયા, તો 4,000 લેસ 17,000. હજી આગળ જોઈએ, હા, હજી બેંક અકાઉન્ટ ક્રેડિટ આવ્યું. જુઓ બેંક અકાઉન્ટ ક્રેડિટ આવ્યું, તો બેંકનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ ગણવાનું અને અહીંયા ક્રેડિટ થાય તો લેસ થશે 7,000. તો આગળ જઈએ. હવે હજુ બેંક અકાઉન્ટ આવ્યું અને ડેબિટ, તો બેંકનું ઓરિજિનલ બેલેન્સ કયું ગણવાનું? ડેબિટ. અને અહીંયા ડેબિટ થાય તો એમાં આપણે એડ કરીશું 60,000, બરાબર. તો જો 4 એન્ટ્રી હતી બેંકને લગતી, બરાબર. પહેલી હતી બેંક અકાઉન્ટ ડેબિટ 4,000, બરાબર. એની સામે અહીંયા ક્રેડિટ હતા 17,000 એટલે લેસ કર્યા. પછી અહીંયા બેંક અકાઉન્ટ ક્રેડિટ હતું એટલે 7,000 લેસ કર્યા અને અહીંયા 60,000 ડેબિટ હતું એટલે પ્લસ કર્યા અને ફાઇનલી બેંક બેલેન્સ મળ્યું 40,000 રૂપીસ. એ બેલેન્સ શીટમાં લખાશે, બરાબર છે. અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સમાં લખાશે, તો અહીંયા લખાશે બેંક બેલેન્સ 40,000, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. હવે આપણે બધું જ પતી ગયું છે, કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી, આપણે બધી એન્ટ્રીઓ પડી ગઈ છે, બરાબર છે. તો હવે ફાઇનલી આપણે બેલેન્સ શીટનું ટોટલિંગ કરીશું અને ચેક કરી લઈશું કે બંને બાજુ ટોટલ સરખું થાય છે કે નહીં. તો 90,000 પ્લસ 1,60,000 પ્લસ 1,23,000 પ્લસ 44,000 પ્લસ 8,400, તો આન્સર કેટલો મળ્યો? 4,25,400. ઓકે, 4,25,400. હવે બીજી બાજુનું બેલેન્સ શીટનું ટોટલ કરીશું. તો 80,000 પ્લસ 1,18,000 પ્લસ 60,000 પ્લસ 97,400 પ્લસ 40,000 પ્લસ 30,000, તો 4,25,400. તો અહીંયા આપણી બેલેન્સ શીટ મેચઅપ થઈ ગઈ છે મિત્રો અને સમ પરફેક્ટલી રાઈટ છે, બરાબર છે. મેં તમને બરાબર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લેક્ચર ઘણો લાંબો હોય છે તો બોલવામાં નાની મોટી તકલીફ થતી હોય છે કોઈ વાર, તો એ બાબતે મને ક્ષમા કરશો જી.
હું મારો બેસ્ટ ટ્રાય કરું છું તમને સારી રીતે સમજાવવાનો. બરાબર. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.